જુનાગઢ જિલ્લો ભેસાણ તાલુકો એટલે તાલુકામાં એકથી બે કોલેજ આવેલી છે, જિલ્લામાં તો 18 કોલેજો આવેલી છે. પણ ભેસાણની 8 સરકારી કોલેજ ખાસ ભેસાણમાં આવેલી છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ ખાસ અભ્યાસ કરતા હોય. બધા જ પ્રોફેસરો આપણી સાથે છે. પણ એક થોડો મામલો આવેલો છે કે એક વિદ્યાર્થીની પાસે એક પ્રોફેસરે ખાસ મેસેજ કરીને કંઈક માગણી કરેલી હતી અને પ્રિન્સિપાલ સાહેબ આપણી સાથે છે. આપણે પૂછીએ, સાહેબ આપનું નામ શું? બામણિયા ભરતભાઈ. સાહેબ, આ માગણી હતી અને આ જે પ્રોફેસર છે, આ માગણી પોલીસ સ્ટેશન સુધી આ મામલો ગયેલો છે. હા, એ પછી વાલીઓએ ત્યાં જઈને ફરિયાદ કરી હતી, સાદી અરજી કે કંઈક આપ્યું હતું. અમને પણ બોલેલા હતા. અમે જઈને વાત કરી હતી કે આવી અમને શુક્રવારે થોડીક વાત થયા માર્કની ને એ બધીને એની સાથે આ વાત થઈ. એટલે મેં કીધું દીકરીઓ હોય એટલે ખુલ્લીને વાત ન કરે, એટલે અમે કીધું કે આપણે ત્યાં વિભાગ ચાલે છે, એમાં તમે જઈને આ ફરિયાદ તમારી કરજો, જેનું નિવારણ અમે લાવી શકીએ. અને માગણી આવી આ મેસેજ દ્વારા ફોનમાં કરે છે, આ શું કારણ છે? આ કેવી રીતે માગણી થઈ શકે? આ થઈ જ ન શકે, આવું કરાતું જ હોતું નથી. કારણ કે અધ્યાપક તો વિદ્યાર્થીના વાલી જેવું હોય છે, પણ ક્યારેક કોઈ આવું અમારી અજાણતાથી કે અમારા ખ્યાલ બહાર પણ આ મોબાઈલને કારણે એ થતું હશે. તો કે આપણે કોઈના અંગત મોબાઈલો તો જોતા ન હોય એટલે આવી કંઈ ખબર ન હોય, પણ જ્યારે આવી ફરિયાદ આવે ત્યારે આપણને આ ખબર પડે. સરોજબેન છે પ્રોફેસર, આપણે પૂછીએ બેન, એટલે આપણે આ દીકરીઓ મહિલાઓ આ જે અભ્યાસ કરતી હોય તો એના નિવારણ માટે આપણે કોલેજમાં શું વ્યવસ્થા છે? કોલેજની અંદર છે ને વિમેન સેલ અને રેગિંગ હેરેસમેન્ટ સમિતિ ચાલતી હોય. એની અંદર બહેનો છે, એની ફરિયાદો છે એ રજૂ કરે તો પછી મૌખિક કે લેખિત સ્વરૂપે હોય ને તો એવી રીતના નિવારણ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે. હા, એટલે બેન આ તો કેવી ફરિયાદો આવે તો આપણે નિવારણ કરતા હોય? એને જે સતાવતા હોય એવી ફરિયાદો પણ હોઈ શકે, પછી એની ડિપાર્ટમેન્ટ વિશેની ફરિયાદો પણ હોઈ શકે. એ તો એની જે રજૂઆત છે એને આધારે નક્કી થાય સાહેબ કે હવે એની ફરિયાદનો પ્રકાર કેવો છે. તમે જોઈ શકો છો કોલેજમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોઈ પણ દીકરી હોય તો કોઈ પણ નિવારણ કોલેજમાં જ થઈ શકે, સીધું જ. અન્ય પ્રોફેસરો છે. સાહેબ, આપણી જે આ કોલેજ છે ગ્રામ્ય લેવલની ખાસ, અને બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા, આ અભ્યાસ કેવો કોલેજમાં? આ સરકારશ્રી દ્વારા શરૂ કરેલી ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ભેસાણ 2012માં શરૂ કરેલી છે. અને ભેસાણ એ દૂરનું ગામ કહેવાય, આપણને નજીક જુનાગઢ પડેલા. અહીંના વિદ્યાર્થીઓએ જિલ્લા લેવલે ન જવું પડે અને સરકારી સંસ્થા દ્વારા જ ભેસાણમાં શિક્ષણ મળે એના માટે આ સંસ્થા શરૂ કરેલી છે. અને આપણી કોલેજમાં અત્યારે 8 મુખ્ય વિષયો ચાલે છે, જે કદાચ આજુબાજુની કોલેજોમાં બહુ જ ઓછા ચાલતા હશે. આપણી કોલેજમાં આપણે શૈક્ષણિક કાર્ય તો કરાવીએ છીએ, એ સિવાય સાંસ્કૃતિક, ઇવન પ્લેસમેન્ટ જેવા કામ, જેથી વિદ્યાર્થીઓ અહીંથી ભણીને નોકરી પણ મેળવી શકે. તાજેતરમાં જ આપણી કોલેજમાં નેક જે કોલેજોને ગ્રેડિંગ આપે છે એમાં આપણે એકાદ વર્ષ સુધી બધા ડોક્યુમેન્ટ સબમિટ કરીને કોલેજે B+ ગ્રેડ લીધેલો છે, જે કદાચ આપણે ગુજરાતની 50થી વધુ કોલેજો અપ્લાય કરેલું એમાંથી 7 કે 8 કોલેજોનો મળેલો છે. એટલે એ બતાવે છે કે આપણી કોલેજે બહુ જ સારું કામ કરેલું છે અને શિક્ષણ પ્રત્યે આપણે બહુ જ જાગૃત છે. એટલે શિક્ષણ સારું છે. તમે જોઈશો સાહેબ, એટલે આ જે દીકરી છે આની ઉપર આ જે બધું કરે, આપણે કોલેજ તરફથી શું કર્યું છે કે આ દીકરીને ન્યાય મળે? અમને જે કંઈ ફરિયાદો મળી છે એ ફરિયાદો અમે અમારા વિભાગને મોકલી આપી છે અને બીજી લોકલ કક્ષાએ સિનિયર અધ્યાપકોની કમિટી રચી છે. એનો જે કંઈ અહેવાલ અમને આવશે એ પાછો અમે ઉચ્ચ કચેરીમાં મોકલી આપશું. ના સાહેબ, ઉચ્ચ કક્ષાએ એટલે આ ક્યાં મોકલવાની? આ જે બધું આનું નિવારણ થાય તો આપણે ક્યાં મોકલીએ? ગાંધીનગર કમિશનર કચેરીમાં. તમે જોઈ શકો છો કે કોલેજ તરફથી આ દીકરી ઉપર જે અન્યાય થયો છે એના માટે આખી કમિટી બનાવી અને ગાંધીનગર કમિશનર સુધી તો આ ફરિયાદ કરવામાં આવેલી લેખિત. હવે તમે જોઈ શકો છો કે આ કોલેજને B ગ્રેડ જે મળતો હોય તો અભ્યાસ કેવો હોય? તમે 60 કોલેજ ગુજરાતની હોય એમાંથી જે ભેસાણની કોલેજ પાસિંગ થતી હોય તો આ કોલેજનો અભ્યાસ કેવો હોય તમે સમજી શકો છો. એટલે અભ્યાસ નંબર 1 છે. 2012થી આ કોલેજ કાર્યરત થઈ છે અને ગામડાથી લેવલના વિદ્યાર્થીઓ છે, ગરીબ વિદ્યાર્થીઓ હોય એ પણ આવા અભ્યાસ લે છે ખાસ. એટલે એક પ્રોફેસર આવા મેસેજ ને આવા કૃત્ય કરે તો આ આટલી સરસ કોલેજને છાંટા ઉતરે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ બધા પ્રોફેસરો અને ઉચ્ચ કક્ષાનો અભ્યાસ આપતા હોય અને કોલેજને ગ્રેડ મળતો હોય. એટલે ભેસાણ તાલુકાની જે પબ્લિક છે એ ન્યાય માગે છે કે આ દીકરીને ન્યાય મળે. અને તમે જોઈ શકો છો કે પ્રોફેસર અધ્યાપક છે તો આ પાસિંગ માટે જે શિક્ષણ નીતિ છે નવી,
તો 50% માર્ક્સ આને જે આપવાના હોય, એટલે આ મોબાઈલમાં મેસેજ કરેલો હતો. એટલે દીકરી પાસે ખાસ માગણી કંઈક કરેલી હોય, આવું આ બહાર આવે છે. પણ કોલેજ તરફથી બધા જ જે કાર્યવાહી કરવાની હોય બધી કરવામાં આવેલી છે. દીકરીને ન્યાય મળે એવું તાલુકો ઈચ્છે છે. મહેશ કથિરિયા, GTV ન્યૂઝ, ભેસાણ.